ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે। સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી। તો પવિત્ર શ્રાવણ માસ હાલે છે ભાઈ, આપ સૌને ખબર છે। તો આજે આપણે છે ને ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 500 થી 700 વર્ષ જૂનું મંદિર, ત્યાં આપણે હાલ અત્યારે આવી ગયા છીએ। તો આપણે મહાદેવના દર્શન તમને કરાવશું અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અને ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે। તો આપણે સૌ પ્રથમ મહાદેવના દર્શન કરીશું, ત્યારબાદ આપણે રસોઈ બને છે એ રસોઈ પણ સંપૂર્ણ તમને બતાવશું। એટલે ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે। અને આજે ભાઈ છે ને 11 છે, એટલે આજે દશામાનું વ્રત પણ પૂરું થઈ ગયું છે। તો આજે ભાવિક ભક્તો પણ ગોપનાથની અંદર હજારોની સંખ્યામાં કહેવાય કે એમ આવશે। તો બધું જ તમને સંપૂર્ણ વિડીયોની અંદર માહિતી બતાવું, તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરશું। વિશાળ જગ્યામાં ગોપનાથ મહાદેવનું મંદિર છે ભાઈ। પહેલાં છે ને ગોપીનાથ તરીકે ઓળખાતું, અત્યારે શ્રી મોટા ગોપનાથ તરીકે ઓળખાય છે। તો વિશાળ જગ્યામાં મંદિર છે મહાદેવનું, અને ભાવિક ભક્તો દર્શન કરવા માટે બહુ જ આવતા હોય છે। અને શ્રાવણ માસ હાલે છે, અત્યારે બહુ ભાઈ ટ્રાફિક વધી હોય છે। અને આજની ટ્રાફિક હું તમને બતાવું ને, જુઓ આજે 11 છે અને દશામાનું વ્રત પણ આજે જ પૂરું થઈ ગયું છે। કાલે અને આજે 2 દિવસ હોય છે। તો આજે વિશાળ જગ્યામાં ભાઈઓ અને બહેનો છે, આપ નિહાળી શકો છો વિડીયોની અંદર। તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને। થોડા વિભાગમાં જવાનું છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। વિશાળ હોલ છે, આની અંદર બધા જ ભાવિક ભક્તો આવતા હોય પ્રસાદી લેવા માટે। વિશાળ હોલ છે। ફરી 35 જણાનું ભાઈ મંડળ છે, બપાડા ગામથી સેવા કરવા માટે આવેલા છે। તો આપ વિડીયોની અંદર નિહાળી શકો છો, ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે। સેવાનું ભાઈ કામ બહુ સારું કહેવાય ને ખૂબ સારી સેવા આપી રહ્યા છે। અને સેવા તો છે ને ભાઈ, જેના ભાગમાં હોય ને એ જ સેવા કરી શકે ભાઈ। જો આ ભાઈઓના બધાના ભાગમાં સેવા છે, એટલે એ સેવા આપી રહ્યા છે। અને અહીંયા છે ને સરસ મજાના ખમણ બને છે। અહીંયા છે ને ભાઈ રોડ બંધાય છે ખમણનો। આશા રાખીએ છીએ કે અમારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હશે, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો। ભાઈ છે ને વ્યવસ્થિત પ્રસાદી ગોઠવવામાં આવે છે। થોડુંક અંધારું છે એટલે આવું જ આવશે ભાઈ। અહીંયા લાઈટ અંજવાળું નથી પડતું, એટલા માટે એવા ઝીણા ઝીણા છોકરા પણ સેવા કરવા માટે આવે છે। અને આ દાદા છે ને અહીંયા વ્યવસ્થિત ગોઠવે છે પ્રસાદી। શું કેવું દાદા તમારું? બપાડા ગામ મંડળ કેટલા જણાનું છે? 25-30 હંતા બેઠા મારા મંડળના જ છે, લાડવાવાળા। બપાડા ગામથી ભાઈ મંડળ આવેલું છે ગોપનાથ, મોટા ગોપનાથ સેવા કરવા માટે। સરસ સેવા આપે છે। જો તમે આ નાના નાના બાળકો પણ સેવા કરવા માટે આવે છે ભાઈ। અત્યારે છે ને હાલ લાડવા વાળવાનું ચાલુ છે, નિહાળી શકો છો વિડીયોની અંદર। એવો લાડવા વાળે છે ભાઈ। ત્યાર પછી આ ગોઠવવાના વતા હોય છે લાડવા, આ રીતે વ્યવસ્થિત। જગ્યામાં જો તમે દાળ બને છે, આમાં શાક છે, રસોડા વિભાગ છે, આમાં ભાત છે। અત્યારે ભાઈ ઘણું ખરું છે ને બની ગયેલું છે, આપણે બહુ મોડું થઈ ગયું છે। ઘંટી છે લોટ દળવાની, આમાં લોટ દળાતો હોય છે, ત્યાર પછી સાળીને બનાવવામાં આવતો હોય છે। આ ઘંટી છે લોટ દળવાની। રસોડા વિભાગ છે, આમાં છે ને દાળ છે જગ્યામાં। અહીંયા છે ને ભાઈ રોટલી જાય। વિશાળ જગ્યામાં પ્રસાદ બનાવેલો છે।
અહીંયા છે ને ભાઈ ખમણ છે ઢાકેલા છે કારણ કે માછું ને એવું બધું ઉડતું હોય ને એટલા માટે